નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત તેમજ કેન્દ્ર સરકારના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે થઈ છે 5 મોટી જાહેરાતો। તો મિત્રો, કઈ જાહેરાતો થઈ છે જેની આજના વિડીયોમાં આપણે એકદમ વ્યવસ્થિત રીતે સરળ ભાષામાં વાત કરવાના છીએ અને પેન્શનરો માટે 100% કામની જાહેરાતો પણ છે, એટલે વિડીયો અંત સુધી જોઈ લેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય। અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષમાં નોંધપાત્ર પગાર વધારો મળવાની અપેક્ષા નથી અને ફાઇનાન્શિયલ એક્સપ્રેસના એક અહેવાલ મુજબ જાન્યુઆરી 2026થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં માત્ર 2%નો વધારો થવાની અપેક્ષા છે। તો આનાથી વર્તમાન ડીએ 58%થી વધીને લગભગ 60% થઈ જશે। તો આ છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો ડીએ વધારો હશે, જે જાન્યુઆરી 2025માં મળેલા માત્ર 2% વધારા જેવો જ છે। તો વધતી જતી ફુગાવા વચ્ચે કર્મચારીઓ પણ ડીએના નાના વધારા પર નિરાશા વ્યક્ત કરી રહ્યા છે। તો ખાસ કરીને ફાઇનાન્શિયલ એક્સપ્રેસના આંકડાઓને જોતા એવું લાગી રહ્યું છે કે જાન્યુઆરી 2026થી એટલે કે આવતા વર્ષથી ડીએમાં માત્ર 2%નો વધારો થશે, જે હાલમાં 58% ડીએ મળી રહ્યું છે તે વધીને 60% થશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો આ વખતનો ડીએ વધારો એટલા માટે પણ ખાસ છે કારણ કે તે 7મા પગાર પંચના 10 વર્ષના ચક્રની બહાર લાગુ કરવામાં આવનારો પહેલો ડીએ વધારો હશે। તો 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે। તો આ દરમિયાન 8મા પગાર પંચ હજુ પણ પ્રક્રિયામાં છે અને તેની સંદર્ભ શરતોમાં નવું પગાર માળખું કઈ તારીખથી લાગુ કરવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી। તો કમિશનને તેનો અહેવાલ રજૂ કરવામાં 18 મહિના લાગશે અને તે પછી મંજૂરી અને અમલીકરણની પ્રક્રિયામાં સામાન્ય રીતે બીજા 2 વર્ષનો સમય લાગશે। તેથી નવું પગાર માળખું કર્મચારીઓને મોડેથી સંભવતઃ 2027ના અંત સુધીમાં અથવા તો 2028ની શરૂઆતમાં ઉપલબ્ધ થઈ શકે છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી શું છે। તો ડીએની ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે AICPI-IWના આધારે કરવામાં આવે છે। તો જુલાઈથી ઓક્ટોબર 2025 સુધી ઇન્ડેક્સ સતત વધ્યો છે 146.5થી 147.7। તો આ વલણ દર્શાવે છે કે ફુગાવો ચાલુ છે, પરંતુ વધારો એટલો ઝડપી નથી કે જેનાથી ડીએમાં નોંધપાત્ર વધારો થાય। તો નવેમ્બર અને ડિસેમ્બરના આંકડા ઉમેર્યા પછી પણ જાન્યુઆરી 2026 માટે ડીએ 60%ની આસપાસ રહેવાની ધારણા છે। તો આનો અર્થ એ છે કે ફુગાવો વધી રહ્યો છે, પરંતુ કામદારોને મર્યાદિત રાહત મળશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો ડીએમાં ઘટાડો કર્મચારીઓના ખિસ્સા પર સીધી અસર કરે છે। ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર 50,000 રૂપિયા છે તો તેમને 58% ડીએ પર 29,000 રૂપિયા મળે છે। તો 60% ડીએ પર આ રૂપિયા 30,000 થશે। આનો અર્થ એ થાય છે કે માસિક માત્ર રૂપિયા 1,000નો વધારો થશે। તો આગામી 4 ડીએ વધારો જાન્યુઆરી 2026, જુલાઈ 2026, જાન્યુઆરી 2027 અને જુલાઈ 2027 મહત્વપૂર્ણ રહેશે, કારણ કે 8મા પગાર પંચના અમલીકરણ પછી આ નવા મૂળ પગારમાં સામેલ કરવામાં આવશે। તેથી જાન્યુઆરી 2026માં ડીએમાં વધારો નાનો હોવા છતાં ભવિષ્યના પગાર માળખા પર તેની અસર નોંધપાત્ર રીતે થશે મિત્રો। તો મિત્રો, આ હતી આજની માહિતી।
માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।